હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે મેટોડાના રિયલાઇટ્સ બિલ્ડિંગમાં. ત્યાં આપણે એક એવા વ્યક્તિને મળવાનું છે કે જે ફર્નિચરનું કામ કરી રહ્યા છે. તો ચાલો મળાવું આપણે ડેનિશભાઈને. કેમ છો ડેનિશભાઈ? મજામાં? અરે હા, મજામાં મજામાં. શું હાલે બીજું? આ કામકાજ શું હાલે? અરે બસ કામકાજ એકદમ મોજમાં. તો ડેનિશભાઈ, તમે શું કામ હાલે તમારું અમને બતાવો. હા બસ જો કામ છે તમે લાદી ફિટિંગ વાળા છો, પીવીસી વાળા છો, ઇલેક્ટ્રિક વાળા છો? ના અમારું કામ ફર્નિચર ને લગતું કામ છે, પણ છતાંય કોઈ બીજી રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ મારે આ કારીગર નથી મળતો, તોય અમે એનું ઇન્સ્ટોલેશન કરાવી દે. બરોબર. અને અત્યારે તમારે આ ફર્નિચર નું જ કામ ચાલુ છે. બરોબર. જો આ તમે જોઈ શકો છો, આ ટીવી સ્ટેન્ડ છે. આમાં તમારે વચ્ચે ટીવી આવી જાય. બરોબર. ટીવી આવી જાય. આમાં તમે કોઈ જાતના કોઈ રમકડા હે, કોઈ વસ્તુ ફેન્સી વસ્તુ રાખી શકો. હા, એ કનેક્શન અહીંથી આવી જાય. એટલે ટૂંકમાં બધું અંડરગ્રાઉન્ડ જ. હા, આખું ટીવી. આમાં ટૂંકમાં બધું અંડરગ્રાઉન્ડ જ હોય વાયરિંગ, એટલે તમારે સાફ કરવામાં અને કોઈ જાતની કઈ પ્રશ્ન ન રહે. જો આમાં તમને બે ડ્રોવર મળશે. આમાં તમારે સેટ ટોપ બોક્સ રહી જાય, તમારે કોઈ જાતનું સાફ કરવામાં કે પછી ઈઝીલી. અને તમારું લોકેશન ક્યાં? તમારું હાલમાં આપણે કામ ક્યાં એરિયામાં કરો છો? હાલમાં આપણે રહેવાનું મેટોડા ગામ. બરોબર. અને આપણું લોકેશન લગભગ આજુબાજુના એરિયામાં જ મોસ્ટ ઓફલી વધારે કામ કરવાનું. આજુબાજુમાં? હા. ગોધરા તાલુકો, રાજકોટ? હા, એટલે આજુબાજુમાં કામ તમારે જ્યાં કરવું હોય ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો, તો અમે તમને કરી દઈશું. આ જો તમે મિત્રો જોઈ શકો છો કે આ છે ને, શું કહેવાય, આ ટૂંકમાં બીમ છે. આવડો આખો જો આખો આ રીતનો બીમ આવી જાય. પછી જો આમાં બે હેંગિંગ લાઈટ આવી જાય. પછી અહીંયા બે ઝીણી લાઈટ ટૂંકમાં આવી જાય. બરોબર. ફર્નિચરમાં આવી સિસ્ટમ. જો આવડું મંદિર છે અહીંયા. બરોબર. અહીંયા તો અત્યારે માતાજીનો ફોટો બનાવવા દીધો છે અમે. એ આવશે એટલે અહીંયા માતાજીનો ફોટો આવી જાય. અને અહીંયા કોઈ ઝીણી મોટી હોય સામગ્રી તો એ આમાં આવી જાય. ના, આપણું પોતાનું છે. હા, અમારું પોતાનું. જો આ તમે જોઈ શકો, આ કિચન છે. આ બરોબર. જો તમે બતાવો. ચીમની બોક્સ છે આવડું. આ બરોબર. આખે આ ચીમની છે. ઓલું શું અત્યારે કામ ચાલુ એટલે ડસ્ટ ઉડે ને, તો આ વસ્તુ બગડી જાય, એટલે અત્યારે આ પેક કરીને રાખેલી. બરોબર. પછી જો તમને અહીંયા તમારી ચીમની સાફ કરવી હોય તો આ તમે ડોર ખોલી આ ચીમની તમે સાફાઈ કરી શકો છો. બરોબર. અને પાછું પેક થઈ જાય. આમ લાગે કે આ લાઈનમાં ખાના જ છે. હા, ચીમની આવી ગઈ. હા, ચીમની આવી ગઈ. પછી આમાં તમને સ્ટોરેજ હોતી મળશે. તમારે કોઈ મોટી બહેણી હોય, નાની બહેણી હોય, જેવી રિક્વાયરમેન્ટ હોય ને એના પ્રમાણે ટૂંકમાં તમને આમાં સ્ટોરેજ મળશે. નાની મોટી વસ્તુ વજને રાખી શકીએ. ના, એમ તમારે મજબૂત આવે. બરોબર. પછી આ ઉપરનું માળિયું આવે. આ મટીરીયલ કેવું એટલું કહેવાય? આમાં 18 mm મટીરીયલ આવશે. એ ગ્રેડ નો સનમાઇક આવશે. બરોબર. આમાં જેક સિસ્ટમ આવે? જો આમાં અમે જેક મારી દઈ, એટલે હું કોઈ પણ કસ્ટમર ને કોઈ જાતનો પ્રશ્ન ન હોય. અને બંધ કરવો છે પાછું? ના, તો એના માટે ઉપર ચડવું એમ આપણાથી નહીં થાય. ના, ઈ ભલે કઈ વાંધો નહીં. આ જો આવડા કિચન, આ ટૂંકમાં કિચન છે. કિચન ના બાસ્કેટ આવશે. હા, 3 ખાના આવે ને એમાં? હા, આ બાટલાનું? એ બાટલાનું. પેલા તારે લઈ લે. આ સ્ટોરેજ કબાટ છે. આ સ્ટોરેજ કબાટ છે. એટલે હું કોઈ કિચન ની કોઈ એવી વસ્તુ હોય કે બહુ મોટી વસ્તુ હોય કે તેલના ડબ્બા છે, અનાજ કરિયાણું છે, હા બરોબર, તો એ તમારે આમાં આવી શકે. અને બધાને એ પ્રશ્ન હોય કે અમારે ઘરઘંટી ક્યાં રાખવી, તો એ જો મિત્રો ઘરઘંટી રાખવા માટે અહીંયા સ્પેસ રાખેલો છે. એના ઉપર કોઈ મોટા ડબરા છે, કોઈ વસ્તુ જો આના ઉપરનો દરવાજો ચેક
સિસ્ટમ કર્યો છે એટલે આખું લુક વાઇઝ તમને જોવામાં ગમે. આ રીતે પુશ કરી નાખ. લઈ લે. ના એમ તો લોકેશન સારું મળે, હવા ઉજાસ સારી છે. જો મિત્રો આ છે ને પેલા આમાં કલર કરેલો હતો પણ આમાં અમે કલર કાઢી અને આને કાયદેસર લેમિનેટ કહેવાય. આને લેમિનેટ એટલે સનમાઈકો. એ ટૂંકમાં આમાં સનમાઈકો અમે મારી દીધો. આ રીતનું આમાં પણ ડોર આવી જાય. તો આ એક રૂમમાં બધા ઉમરા જ્યાં જ્યાં આવે ત્યાં બધી જગ્યાએ તમે આ રીતે લેમિનેટ કરેલા છે. ચાલુ બંધ ચાલુ જ રાખવાનું. જો મિત્રો આ તમે જોઈ શકો છો. આ ટૂંકમાં એને ચિલ્ડ્રન રૂમ છે બરોબર. આમાં એક બેડ બનશે હમણાં પણ હજી કામ ચાલુ છે એટલે આમાં તમને સ્ટોરેજ મળશે પૂરેપૂરું. ફૂલ ફેસિલિટી. આમ રૂમ નાનો પણ સ્ટોરેજ વધારે આવે. બોક્સ સ્ટોરેજ તમને ફૂલે ફૂલ મળશે બરોબર. અને મેં સનમાઈકાનો કલર એવો યુઝ કરેલો છે કે કદાચ 10 વર્ષ પછી કોઈ વસ્તુ જૂની નહીં થાય બરોબર. જો આ ઉપરનો માળિયો પેલા અહીંયા સુધી જતો પણ અમે અહીંથી અહીંયા સુધી લંબાવી લીધો. અહીંયા કોઈ સ્ટોરેજ કરવું હોય ને તો આમાં વસ્તુ રહી જાય. નીચે બધા સામે વાળા વ્યક્તિને જગ્યા પ્રમાણે ગોઠવી અને એનું કામ સારું થઈ જાય અને સ્પેસ જગ્યા વધારે મળે એવું તમે આઈડિયા આપીને કરાવો છો કામ. હા અમે કરાવી દીધું. બરોબર છે. એટલે આટલો અત્યારે બેનિફિટ મળ્યો ને નકર અહીંયા લગીનું જ આવે તો આ જો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં સ્પેસ તમને મોટી મળે છે. કોઈ એવો મોટી સુટકેસ હોય કે કોઈ મોટો થેલો હોય એ તમે આમાં રાખી દો. સરસ. જો આ બેડરૂમ છે બરોબર. અહીંયા તમને આ બાજુ ઉતરવાની સ્પેસ મળશે પૂરેપૂરી બરોબર. એક બોર્ડ અહીંયા ઇન્સ્ટોલ થઈ જાય, એક બોર્ડ ઇન્સ્ટોલ થઈ જાય છે એટલે તમે આમાં કોઈ નાઇટ લેમ્પ છે કે કોઈ તમારાની વધારાની વસ્તુ હોય તો આમાં તમે રાખી શકો. પછી એ સિવાય તમને આમાં સ્ટોરેજ મળે છે. આ સાઈઝ શું છે બેડની સાઈઝ? બેડની સાઈઝ છે તમારે 6x6. 6x6. હા 6x6. જો તમને આમાં સ્ટોરેજ મળે છે. આમાં તમે લગભગ સમજી લો કે અડધા રૂમની વસ્તુ તમારે આમાં રહી જાય એટલે તમારે બારે કોઈ જણ વસ્તુ જોવા પણ ન રહી. આ શું છે આ મશીન? એ તો વેક્યુમ નું છે મશીન. કોઈ જગ્યાએ અમે કામ કરતા હોય અને કોઈ કચરો ન નીકળતો હોય તો વેક્યુમ દ્વારા અમે એને ગ્રાહકને ચોખ્ખું પણ કરી આપી છીએ. બરોબર. ના સુવિધા સારી તમારી. ઈ છે. જો પછી આમાં તમે જોઈ શકો ડ્રોવરમાં તમારે